હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારી સાથે આમળા સુકવણી કરવાનો અને ઉત્તરાયણ આવે છે તો મમરાના લાડુ પણ તમે ગોળનો પાયો કેવી રીતે ચેક કરશો અને એકદમ ક્રિસ્પી કેવી રીતે બને ને તેની આઈડિયા કે ટ્રીક, કિચન ઉપયોગી ટ્રીક તમારી સાથે હું શેર કરીશ. તો અહીંયા જો મેં આ 700 ગ્રામ આમળા લીધા હતા, તેને આ રીતે છીણી અને તૈયાર કરી દેવાના. આટલો છીણ મેં પહેલા કરી દીધો હતો, ત્યાર પછી આ વિડીયો શૂટ કર્યો છે. તો જો આ રીતે આપણે સરસ રીતે તેને બધા આમળાને છીણી અને તૈયાર કરી લેવાના. આ આમળાને આપણે મુખવાસમાં એડ કરવાના છે, એટલા માટે તેની સુકવણી કરવાની છે. તે ખૂબ જ ગુણકારી હોય છે, તેનો રસ પીવો તો પણ તે ખૂબ ગુણકારી હોય છે. તો આ છીણને આપણે એક પ્લેટ લઈ લઈશું, ત્યાર પછી કોટનના કાપડની અંદર તેને પહોળું કરી દઈશું. તમે ડાયરેક્ટ કાપડની અંદર પણ નીચે પહોળું કરી શકો છો, પણ મેં અહીંયા નીચે ઓછો છે એટલે નીચે પ્લેટ રાખી છે. અને તેની સાથે થોડું મીઠું કે પછી સંચળ તમારે એડ કરી દેવાનું, એટલે આમળાનો ટેસ્ટ વધી જાય. અને 2 દિવસ માટે તેને તાપે રાખી દેવાનું. અને જો તમને એવું લાગે કે 2 દિવસ થયા છે અને નથી સુકાયું, તો વધારે 1 દિવસ રહેવા દેવાનું. તો અહીં 2 દિવસ પછી હું તમને બતાવું છું કે એકદમ સરસ રીતે આમળા સુકાઈ અને તૈયાર થઈ ગયા છે. તો આપણે આ આમળાને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને આખું વર્ષ માટે પણ સ્ટોર કરી શકીએ છીએ. ત્યાર પછી અહીંયા બહારના જેવી તમારે ક્રિસ્પી મમરાના લાડુ કે ચીક્કી બનાવવી હોય ને, તો આ રીતે મમરાને પહેલા તમારે શેકી લેવાના. લો ગેસની ફ્લેમ ઉપર એકદમ સરસ કડક થાય ને મમરો ત્યાં સુધી તેને શેકી લેવાના. આમ કરશો ને તો એકદમ બહારના જેવી જ તમારી મમરાની ચીક્કી કે લાડુ તૈયાર થશે. ત્યાર પછી અહીંયા જો ગોળની ચાસણી બનાવીએ ને, તો આ રીતની ગોળ મેલ્ટ થઈ ગયો છે. તેમાં તમારે અને આ રીતનો પાયો ચેક કેવી રીતે કરવાનો, તો જો આમાં મોટા મોટા બબલ્સ આવશે. આ રીતના મોટા બબલ્સ આવે એટલે કે આપણો પાયો તૈયાર થઈ ગયો છે ને. આ રીતે તે તૂટી પણ જવું જોઈએ. તો તેને ચેક કેવી રીતે કરીશું, તો એક વાડકીમાં પાણી લેવાનું અને પાણીની અંદર ઠંડુ જ પાણી લેવાનું, નળનું નોર્મલ પાણી. તેની અંદર આ રીતે ડ્રોપ્સ નાખી દેવાના અને ત્યાર પછી 30 સેકન્ડ પછી આપણે તેને તોડીને ચેક કરી લેવાનું કે તે તૂટે છે. જો સરસ રીતે તૂટી ગયું એટલે કે આપણો પાયો એકદમ સરસ રીતે થઈ ગયો છે. ત્યાર પછી તેમાં તમારે મમરા એડ કરી દેવાના. ત્યાર પછી જો આ રીતની દૂધી આપણે માર્કેટથી મોટી લઈને આવીએ અને ત્યારે થોડી ઉપયોગ કરીએ, ત્યાર પછી રવા દઈએ તો આ રીતનું પીળું પીળું ટપકા થઈ જતા હોય છે. તો તે ના થાય તેની માટે તમારે શું કરવાનું, તો આ રીતે તમારે જોઈતી જેટલી દૂધી હોય તેટલી દૂધી તમારે કટ કરી લેવાની. બાકીની દૂધીને તમારે આ રીતે એક ચોખ્ખા કાપડથી નૂછી લેવાની. નૂછી અને ત્યાર પછી આપણા ઘરમાં જે પ્લાસ્ટિકના જબલા આવતા હોય છે, તે જબલામાંથી થોડું પ્લાસ્ટિક કટ કરી અને તેને દૂધી ઉપર આ રીતે લગાવી દેવાનું. એટલે તે રીતનું પીળું નહીં થાય અને તમારી દૂધી ઉપરથી ચીમરાશે પણ નહીં, એટલે કે કરમાશે નહીં. વાસી થાય તો તે આગળથી બગડી જતી હોય તેવું નહીં થાય. થેન્ક યુ ફોર વોચિંગ.